દુનિયાનું સૌથી નાનામાં નાનું મશીન બનાવેલું છે. 1 કલાકની અંદર 240 ગ્લાસ શેરડીનો રસ કાઢે છે. દુબઈ, યુએસ, સાઉથ આફ્રિકા બધી જગ્યાએ મશીન આપણે પહોંચાડેલા જ છે. હેલો જી દોસ્તો, રાધે રાધે. આશા કરું છું કે તમે બધા મજામાં છો. દોસ્તો, આજે અમે એક જગ્યાએ આવ્યા છીએ જ્યાં શેરડીના રસ કાઢવાનું મશીન બનાવવામાં આવે છે. યસ દોસ્તો, હવે આ મશીન યુનિક શું કામે છે? કેમ કે દોસ્તો, આ મશીન જે છે 1 કલાકની અંદર 240 ગ્લાસ શેરડીનો રસ કાઢે છે. દુનિયાનું સૌથી નાનામાં નાનું મશીન બનાવેલું છે. તમે અમારી ચેનલ પર ન હોય તો જલ્દી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા. ખાસ કરીને દોસ્તો, વિડીયોમાં એન્ડ સુધી જોડાઈ રહેજો. તમને ખૂબ જ સારી એવી માહિતી મળવાની છે. વધારે ટાઈમ વેસ્ટ નહીં કરી અને જલ્દીથી આપણે મુલાકાત લઈએ મેગ્નમ ઇન્ડસ્ટ્રીઝની. તો દોસ્તો, આપણી સાથે આજે છે ચિરાગભાઈ. કેમ છો ચિરાગભાઈ? મજામાં? મજામાં. ઓકે ચિરાગભાઈ, પહેલા તો આપણા વ્યુઅર્સને જણાવો કે આ મશીન તમે છે કેટલા ટાઈમથી આ બનાવો છો? મશીન આપણે લાસ્ટ 3 વર્ષથી આપણે મેન્યુફેક્ચર કરીએ છીએ. તો ચિરાગભાઈ, 1 કલાકની અંદર 240 ગ્લાસ શેરડીના રસ કાઢે છે આ મશીન. તો આમ વિચાર ક્યાંથી આવ્યો તમને? સૌપ્રથમ તો આપણે બહાર માર્કેટમાં જોયું હોય તો બધે મોટા સુગર કેન જ અવેલેબલ છે, પણ નાનું પોર્ટ્રેટ સુગર કેન ક્યાંય છે નહીં. બરાબર છે. આપણે મેગા સિટીમાં જઈએ તો દિલ્હી છે, મુંબઈ છે, પુના છે, ત્યાં જગ્યાની બહુ મહામારી છે. એના માટે આપણે નાનું મશીન યુઝ કરેલું છે કે જે આપણે ચાયની ટપરી ઉપર, નાની શોપ ઉપર કાં તમે ઘરે બી આને ચલાવી શકો છો. ફક્ત 30 કિલો વજન છે આ મશીનનો પેકિંગ સાથે. એટલે આ મશીન કોઈ પણ જગ્યાએ ફિટ થઈ જશે અને મેન્ટેનન્સ 0% મેન્ટેનન્સ છે આ મશીનનું. બંને મશીનમાં આપણે રિવર્સ ફોરવર્ડ ફંક્શન આપેલું છે. જો શેરડી ફસાઈ જાય તો એને રિવર્સ ફેરવીને આપણે પાછી બહાર બી નીકાળી શકીએ છીએ. આ મશીનમાં SS 304 ના સોલિડ રોલ આપણે ઉપયોગ કરેલો છે, જેની લાઈફ ટાઈમ વોરંટી આવે છે. અને આ મશીનની અંદર 100% કોપર વાઇડિંગ મોટર આવેલું છે, ઇટાલિયન ગેરબોક્સ નાખેલું છે, વાયરિંગ બધી રીતે પ્રોપર કરેલું છે, કોઈ શોર્ટ સર્કિટ થવાના ચાન્સ નથી. મશીનની બોડી 100% SS ની બનેલી છે અને લુકમાં બી એટ્રેક્ટિવ બનાવેલું છે. એટલે ચિરાગભાઈ, ઓછી જગ્યામાં પણ આ મશીન સચવાઈ જાય છે. હવે વાત કરીએ કે આજે કોઈ ઇન્ડિયાની અંદર તો આ મશીનનો ઓર્ડર આપી શકે, પણ કદાચ કોઈ ઇન્ડિયા બહાર રહે છે તો શું ત્યાં સુધી આ મશીન પહોંચી શકે? 100%. ઇન્ડિયાની બહાર પણ અમે લાસ્ટ 2 યરથી દુબઈ, યુએસ, સાઉથ આફ્રિકા બધી જગ્યાએ મશીન આપણે પહોંચાડેલા જ છે. જો કોઈની ઇન્ક્વાયરી હોય તો આ ઇન્ડિયા માર્ટમાં બી અમે અવેલેબલ છીએ, ફેસબુકમાં બી અમે અવેલેબલ છીએ. કોઈની ઇન્ક્વાયરી હોય તો ડાયરેક્ટ અમને કોલ કરી શકે છે અને મશીન એના થ્રુ 100% પહોંચી જશે. ઓકે, વાત કરીએ, આ તો નાનું મશીન છે, બરાબર છે. મોટા મશીનમાં કઈ કઈ સુવિધાઓ છે? મોટા મશીનમાં તમને જણાવું તો મોટા મશીનની કેપેસિટી 250 થી 300 ગ્લાસની કેપેસિટી છે. કોઈ બી સાઇઝનું સુગર કેન આમાં ઉપયોગ કરી શકો છો. અને અમે આ મશીનમાં એક્સટર્નલ સ્વિચ બોર્ડ બી આપેલું છે. જો કોઈને મિક્સચર યા મોબાઈલ ચાર્જર લગાડવું હોય તો લગાડી શકે છે. મશીનની અંદર આપણે એક્સટર્નલ સ્વિચ બોર્ડ બી આપેલું છે. કોઈને મિક્સચર યા મોબાઈલ ચાર્જર યા અમે એક સાથે ઘૂંઘરું મશીન પણ અવેલેબલ છે, એ બી ચાલુ કરવું હોય તો મશીન સાથે ચાલુ કરીએ છીએ. આ મશીન બી 100% SS બોડીનું બનેલું છે. SS 304 ના રોલ આપેલા છે અને 0% મેન્ટેનન્સ ફ્રી મશીન છે આ. ઓકે, આની લાઈફ કેટલી છે? જનરલી મશીનમાં કોઈ જાતનો પ્રોબ્લેમ આવતો નથી. તમારે 1 વર્ષ 1.5 વર્ષની અંદર આમના જે ગિયર આવે છે એને આપણે ગ્રીસથી એકવાર ગ્રીસ લગાડવું પડે છે. બાકી કોઈ મેન્ટેનન્સ નથી. સાફ કરવામાં ફક્ત 1 ગ્લાસ પાણીથી તમે મશીનને સાફ કરી શકો છો. ઓકે, હવે કોઈને આ મશીન રૂબરૂ જોવું છે, બરાબર છે, તો એને કયા એડ્રેસ પર જોવા મળશે? મશીનને રૂબરૂ જોવા માટે તમારે આવવું પડશે રાજકોટમાં સમ્રાટ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં 18 નંબરની શેરી, મેગ્નમ ઇન્ડસ્ટ્રીઝ, ગોકુલધામ મેઇન રોડ, રાજકોટ. ઓકે, અને એક એવા ફોન નંબર પણ જણાવી દો જેથી કરીને લોકો ફોન પર વધારે માહિતી મેળવી શકે. આ મશીન ઇન્ક્વાયરી માટે 9978287987 આ નંબર પર કોલ કરવાનો રહેશે. ઓકે દોસ્તો, આ નંબર અને એડ્રેસ મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધું છે. નંબર તમને ડિસ્પ્લે થઈ ગયા છે, ત્યાંથી તમે કોલ કરીને અત્યારે જ બધી માહિતી મેળવી શકો છો. ખાસ કરીને દોસ્તો, તમે આઉટ ઓફ ઇન્ડિયા રહો છો અને તમારા મશીન જોતું હોય છે તો આ નાની સાઇઝનું મશીન તમને ઘર બેઠા ત્યાં મળી જશે. તો એકવાર ઇન્ક્વાયરી તમે કરો અને મશીનની બધી માહિતી મેળવી લો.
દોસ્તો 240 થી પણ વધારે ગ્લાસ આ નાનું મશીન કાઢીને આપે છે. એટલે દુનિયાનું સૌથી કહેવાય કે નાનામાં નાનું મશીન આ બનાવેલું છે. તમે બધી જ માહિતી ઓલરેડી મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે, ત્યાંથી મેળવી શકશો. અને ખાસ કરીને દોસ્તો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો ફટાફટ વિડીયોને લાઇક કરી દેજો, વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. અને દોસ્તો આપણે પણ મળીશું એક નવા વિડીયો સાથે, નવી જાણકારી સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, રાધે રાધે, જય હિન્દ.